નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। આજે મુદ્દાની વાતમાં વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે અને છેલ્લા 24 કલાકમાં ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં તમે પણ જાણો છો કે કેવા અલગ અલગ રાજનીતિક ઘટનાક્રમ સામે આવી રહ્યા છે। ત્યારે આપણે ગુજરાતની વાત કરીશું। ગુજરાતમાં અત્યારે આવી પહોંચ્યા છે પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે અને આમ આદમી પાર્ટી જેના સંયોજક અરવિંદ કેજરીવાલ જેમણે ગુજરાતની ધરતી પર પગ મૂક્યો અને આવતાની સાથે જોરદાર રાજનીતિક ગરમાવો એટલા માટે આવ્યો છે કારણ કે મનસુખ વસાવા લાલગુમ થયા છે। પહેલા એની પૃષ્ઠભૂમિ આપણને આપી દઉં કે બે એક પેરેલલ ધારા ચાલી રહી છે। એક તો વિસાવદરવાળી થશે એવું સતત આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે અને પેટા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોરદાર જોશ હાઈ જોવા મળી રહ્યો છે અને પછી પ્રથમવાર કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવ્યા છે વિસાવદરના પરિણામ બાદ। એની સાથે સાથે જેવું વિસાવદરનું પરિણામ આવે છે તુરંત જ ડેડિયાપાડામાં એક એવો ઘટનાક્રમ સર્જાય છે કે જ્યાં એટીબીટીની જે બેઠક ત્યાં તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ છે એમની સાથે મારામારીનો ચેતર વસાવા પર આરોપ લાગે છે અને આ જ આરોપસર હત્યાના પ્રયાસનો ગુનો તેમની સામે દાખલ થાય છે અને પછી 5 જુલાઈના રોજ ચેતર વસાવા જેલમાં પહોંચે છે અને આજ દિન સુધી વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચેતર વસાવા છે અને હવે એમને વધારે સમય સુધી જેલમાં રહેવું પડશે એ વિશે પણ આપણે વાત કરીશું। આખરે કેમ તેમનો જેલવાસ સતત લંબાવાઈ રહ્યો છે પરંતુ આ જેલવાસને લઈ હવે જોરદાર રાજનીતિક ઘમાસાણ મચ્યું છે। ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર પ્રહાર કરે છે કે તમે જે લૂંટારૂ ગેંગ હોય, બળાત્કાર કરનારા લોકો હોય, ભ્રષ્ટાચારીઓ હોય એમને જેલની પાછળ નથી ધકેલતા પરંતુ જે પ્રજાનો અવાજ ઉઠાવે છે એ ધારાસભ્યોને તમે જેલમાં નાખો છો। બીજી બાજુ ભાજપનો તર્ક એવો છે કે જો તમે કાયદો હાથમાં લો છો, જો તમે ગુનો કરો છો તો પછી ભલે તમે ધારાસભ્ય કેમ ના હો તમારી સામે કાર્યવાહી થાય। અને આજે એવું પણ કહેવામાં આવ્યું કે ઇન્દિરા ગાંધીને પણ જેલમાં જવું પડ્યું હતું તો તમે તો શું ચીજ છો આવું પણ ભાજપ તરફથી કહેવામાં આવે છે। પરંતુ આ જેલવાસ પર રાજનીતિ એટલા માટે ગરમાઈ રહી છે કે શું ચેતર વસાવાને જાણી જોઈને જેલમાં રહે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે કે પછી ખરા અર્થમાં કાયદાકીય કાર્યવાહી યોગ્ય દિશામાં જઈ રહી છે એક સૌથી મોટો સવાલ છે। પરંતુ વાર પલટવાર જોરદાર થઈ રહ્યો છે અને બધાની વચ્ચે મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે ન માત્ર ચેતર વસાવા પરંતુ ભગવંત માન, કેજરીવાલ એમને પણ ડબલ સજા કરો કારણ કે તમારા ધારાસભ્યએ તોફાન કર્યું હતું અને જો તમે તેને છોડાવવા આવો છો તો તમે પણ ગુનેગાર છો, તમને પણ જેલમાં નાખવા જોઈએ। આ રીતની રાજનીતિ ગુજરાતમાં અત્યારે ગરમાયેલી છે। મુફદ્દલ વિકાસ 2027 ને હજુ ઘણો સમય છે પણ જે ઘટનાક્રમ ઘટી રહ્યા છે સતત વિસાવદરની જે ચૂંટણી પેટા ચૂંટણી થઈ એના પરિણામો બાદ આમ આદમી પાર્ટી એના કાર્યકરોની અંદર જે જોશ અને જે સક્રિયતા આવી છે એ તમામ મોરચે મેદાન પર ઉતરી ગયા છે, જનતાની વચ્ચે જઈ રહ્યા છે। પાયો ખોદાઈ ચૂક્યો છે એ લડાઈનો, એ સંઘર્ષનો જે 2027માં જોવા મળશે કેમ કે આજે બીજો જે ઘટનાક્રમ થયો એ પણ અત્યારે ઉમેરી એટલે લઈએ કે ગુજરાતની રાજનીતિમાં 2027નો જંગ અને એનું એનાલિસિસ જ્યારે પ્રી એનાલિસિસ કે આ જંગ કેવો રહેવાનો છે તો એમાં આજનો દિવસ એટલા માટે પણ મહત્વનો છે કે એક સુકાનીએ પણ આજે પદ ગ્રહણ કર્યું। કોંગ્રેસના એ નેતા કે જેના પર 2027નો મદાર છે એ પ્રદેશ કોંગ્રેસ નેતા તરીકે અમિત ચાવડાએ પદ ગ્રહણ કર્યું। બીજી તરફ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ અને આ બધાની વચ્ચે ચેતર વસાવા ગોપાલ ઇટાલિયાની જેમ જ સતત ચર્ચામાં રહે છે। ગોપાલ ઇટાલિયા પણ સતત ચર્ચામાં રહે છે। વિસાવદરની જીત બાદ એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યાં એમણે કોઈ સમાચાર ન આપ્યા હોય, એવું કોઈ નિવેદન ન આપ્યું હોય જે સમાચારોમાં ન આવ્યું હોય। એટલે ગોપાલ ઇટાલિયા તો છે, ચેતર વસાવા પણ એ જ રીતે ચર્ચામાં રહે છે। ફરી એકવાર જ્યારે હાઈકોર્ટમાંથી સુનાવણીમાં મુદ્દત પડી તો એ જેલવાસ લંબાઈ ગયો અને એવામાં મનસુખ વસાવા કે જે અને ચેતર વસાવા વચ્ચેની લડાઈ બધાને ખબર છે 2024ની લોકસભા ચૂંટણી વખતે દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં આ બંને ચહેરા ચેતર વસાવા અને મનસુખ વસાવા કઈ રીતે વસાવા વર્સિસ વસાવાની લડાઈ લડ્યા હતા પણ આજે મનસુખ વસાવાએ જે કહ્યું છે એ પણ ફરી એકવાર બળતામાં ઘી હોમનારું છે। વિકાસ બિલકુલ એ વિશે વાત કરીશું પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય
ચેતર વસાવા કે જેમની મુશ્કેલી સતત મળી રહી છે, એમને કોઈ રાહતના એંધાણ નથી, કારણ કે હજુ પણ ચેતર વસાવાને જેલમાં જ રહેવું પડશે. નર્મદાના ડેડિયાપાડા લાફાકાંડ પ્રકરણમાં ચેતર વસાવાને જેલમાં રહેવું જ પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં આજે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જો કે તેમાં મુદ્દત પડી છે અને હવે આગામી 5 ઓગસ્ટે અરજી પર સુનાવણી થશે. કેમ? કારણ કે સરકારી વકીલે સમય માંગ્યો હતો. ડેડિયાપાડાનો આ પ્રાંત કચેરીનો કથિત લાફાકાંડનો બનાવ છે કે જેમાં ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા એમને લાફો મારવો, હત્યાની કોશિશ કરવી એનો ગુનો ચેતર વસાવા વિરુદ્ધ નોંધાયેલો છે અને પછી તેમની ધરપકડ થઈ. ત્યારબાદ તેઓ સેશન કોર્ટમાં ગયા, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા. જો કે ત્યાં તેમના જામીન ફગાવવામાં આવ્યા હતા. પછી ચેતર વસાવાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. આજે પછી સુનાવણી હતી. જો કે જેવી સુનાવણી શરૂ થઈ, સરકારી વકીલે સમય માંગી લીધો. સરકારી વકીલનું કહેવું છે અમને થોડો સમય જોઈએ છે. ત્યારબાદ પછી કોર્ટે કહ્યું કે ચલો આપણે 1 ઓગસ્ટે આ બાબતે સુનાવણી કરીશું. પરંતુ જે અરજદારના વકીલ છે એટલે કે ચેતર વસાવાના વકીલ એમણે કહ્યું કે નહીં, ત્યારે નહીં. અને પછી અંતે 5 ઓગસ્ટની તારીખ નક્કી થઈ છે. એટલે હજુ પણ 20 દિવસ સુધી ચેતર વસાવા જેલમાં રહેશે. એક એવા ધારાસભ્ય કે જે આદિવાસી સમુદાયમાંથી આવે છે, બુલંદ અવાજે પોતાનો વિરોધ નોંધાવે છે, લોકોના પ્રશ્નો ઉઠાવતા હોય છે, પરંતુ હવે 1 મહિના સુધી તે જેલમાં રહેવાના છે, કારણ કે 5 જુલાઈએ તેમની ધરપકડ થઈ હતી. એમને આશા હતી, એમના વકીલને પણ આશા હતી કે જામીન મળી જશે, પરંતુ એમના જામીનમાં બાધારૂપ કોણ બન્યા છે? એમના જ સમર્થકો. અગાઉ જ્યારે 14 જુલાઈએ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં આખો મામલો પહોંચ્યો હતો અને જ્યારે ચેતર વસાવાએ જામીન માટે અપીલ કરી, ત્યારે સરકારી વકીલ તરફથી કહેવામાં આવ્યું હતું, કારણ કે ચેતર વસાવાના જે સમર્થકો છે એમાં એક સમર્થક જે દેવાભાઈ વસાવા, એમનો વિડીયો બતાવવામાં આવ્યો. એ વિડીયોમાં બોલતા હતા, 7 દિવસમાં જો ચેતરને જામીન નહીં મળે તો અમે લાકડી, દાતરડી, હથિયારો સાથે એસપી કચેરીનો ઘેરાવ કરીશું, આવું અલ્ટિમેટમ આપ્યું હતું. અને પછી સરકારી વકીલે બતાવ્યું કે જો સમર્થકો આ રીતની દાદાગીરી કરે છે. બીજો મુદ્દો એ પણ બતાવ્યો કે અગાઉ 18 કેસ ચેતર વસાવા વિરુદ્ધ નોંધાયેલા છે, જેમાં તે જામીન નિયમોનો ભંગ પણ કરે છે. અને એવું કહેવામાં આવે છે કે વિપક્ષના ધારાસભ્યો હોવાના નાતે તમે કાયદો હાથમાં ન લઈ શકો, દર વખતે તમને આવી છટકબારી ન મળે. અને પછી ત્યારે સેશન્સ કોર્ટે તેમના જામીન ફગાવ્યા હતા. આજે એમને અપેક્ષા છે કે ગુજરાત હાઈકોર્ટમાં જામીન મળી જશે, પરંતુ હવે એમાં પણ મુદ્દત પડી છે. પરંતુ આ મુદ્દત પડતાની સાથે રાજનીતિમાં પણ જોરદાર ગરમાવો આવ્યો છે. આજે વડોદરા પહોંચ્યા હતા કેજરીવાલ અને ભગવંત માન સાથે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, તમામે એક સુરે કહ્યું કે ચેતર વસાવા બુલંદ અવાજે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે, એટલા માટે જ એમને જેલમાં નાખવામાં આવે છે. અને બીજી બાજુ મનસુખ વસાવા તો કહી રહ્યા છે કે જે લોકો ચેતર વસાવાને છોડાવવા આવી રહ્યા છે એ લોકોને પણ જેલમાં નાખો, એમને પણ ડબલ સજા આપી દો, એવું મનસુખ વસાવાએ કહ્યું છે. બિલકુલ. અને મનસુખ વસાવા જે રીતે બોલવા માટે જાણીતા છે એ જ ભાષામાં એમણે વાત કરી છે, પણ એમનો જે આ પ્રહાર છે એ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને ટાંકીને પણ છે. અને એક તીરે બે નિશાન જેવી વાત છે, કેમ કે ચેતર વસાવા સાથે એમની જે લડાઈ છે એ સ્થાનિક વિસ્તારમાં સૌને ખબર છે કે કઈ રીતે 2024 પહેલાથી ચેતર વસાવા 24ની ચૂંટણી પહેલાથી, લોકસભા ચૂંટણી પહેલાથી ચેતર વસાવા અને મનસુખ વસાવા પક્ષ તરફથી એકમેક પર જે પ્રહાર કરાતા હતા. અત્યારે મનસુખ વસાવાએ જે કહ્યું છે, એમણે કહ્યું કે આ જે બધું થઈ રહ્યું છે, એમણે ચેતર વસાવાને ટાંકીને કહ્યું કે તમારો એમએલએ તોફાન કરે અને તમે તેને છોડાવવા સભા કરો છો. ચેતરને છોડાવવા જે આવે એને તો ડબલ સજા થવી જોઈએ. એટલે આ રાજનીતિ એ સ્તર ઉપર જતી રહી છે કે જ્યાં જેલવાસ પર પણ આ રીતના શબ્દોનો પ્રયોગ થઈ રહ્યો છે. મનસુખ વસાવાએ શું કહ્યું એ સાંભળી લઈએ પહેલા. મને તો લાગે છે કે લોકોને પણ એક ભાગનો એક ડરવા માંગે છે ને એ આવા પ્રકારના અનેક પ્રકારના સ્ટેટમેન્ટ કે રેલીઓ કાઢે તો એના કારણે સેશન કોર્ટે જામીન ના આપ્યા અને હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટમાં કાયદો રીતના કામ કરવાનું છે. સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કીધું, અમે કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડીશું. આમાં કાનૂન ચૈતરભાઈ વસાવા હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય, પણ આવા ગુનામાં સપડાયા પછી કાનૂની લડાઈ લડવી પડે. અહીંયા આ સમજવું જોઈએ. ભગવંતસિંહ માન પંજાબના મુખ્યમંત્રી, હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે. અહીંયા દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, એને આટલા કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ. કેજરીવાલને
કે એનો એમએલએ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેડિયાપાડામાં સભા કરવામાં આવે છે? શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું? હું તો કહું, આવા લોકોને, આવા તોફાનીઓને, ગુનેગારોને છોડવા માટે કોઈ પણ પાર્ટી હોય એ આવા કાર્યક્રમો હોય એને ડબલ સજા થવી જોઈએ. તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. મનસુખજી, કેમ એવું કહી રહ્યા છો કે કેજરીવાલજીને, ભગવંત માનજીને ડબલ સજા થવી જોઈએ? શું એમને હક નથી કે પોતાના ધારાસભ્ય વિશે એ પ્રશ્નો ઉઠાવે, સવાલ કરે સત્તાને, સરકારને? લોકશાહીમાં બધાને જ હક છે, પરંતુ જે ગુનેગાર છે ચૈતર વસાવા, ધારાસભ્ય ડેડિયાપાડાનો, એને બહુ સ્પષ્ટ છે કે પ્રાંત અધિકારી ડેડિયાપાડા અને ડેડિયાપાડાના સાગબારાના 2 મામલતદાર અને બંને ટીડીઓની હાજરી અને અન્ય અધિકારીની હાજરીમાં તાલુકા પંચાયત સાગબારાના ચંપાબેન વસાવાની સાથે ગાળાગાળી પડે, અસભ્ય વર્તન કરે. ને એમાં સંજય વસાવા વચ્ચે પડે તો સંજય વસાવાની સાથે પણ ખરાબ વર્તન કર્યું અને સંજય વસાવાને મોબાઈલ છૂટો માર્યો, પાણી પીવાનો કાચનો ગ્લાસ સીધો માથા પર માર્યો. સદા વાગતું તો એને શું હાલત થતી? તો આ પ્રકારનો ગંભીર પ્રકારનો ગુનો કરે ને તે પણ પ્રાંતની હાજરીમાં, તો સ્વાભાવિક છે કે એની સામે ફરિયાદ થઈ ચૈતર વસાવાની સામે, ને ફરિયાદ ગંભીર પ્રકારની હતી એટલે પોલીસે તાત્કાલિક ધરપકડ કરી લીધી. આ ઉપરાંત 19 જેટલા ભૂતકાળમાં પણ અનેક પ્રકારના એક ગુના છે. તો આને ગુનાહિત કૃત્ય ધરાવનારા ધારાસભ્યની ધરપકડ થાય તો એમને સમજવું જોઈએ કે ચૈતરભાઈ એમનો ધારાસભ્ય કયા ગુનામાં એ પકડાયો છે. તો એમને ખ્યાલ હોવા છતાં પણ આવા ગુનેગાર ધારાસભ્યને બચાવવા માટે, રેલી કરવા માટે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે પ્રાંત અધિકારીમાં આ મીટિંગ હતી, એની ઉપસ્થિતિમાં તોફાન થયું. પ્રાંત સાહેબે પણ ફરિયાદ આપી છે અને સંજયભાઈ પણ ફરિયાદ આપી, પેલા બેને પણ ફરિયાદ આપી છે. તો ફરિયાદના આધારે જ પોલીસે પકડી છે. તેને એમાંથી છોડવા માટે કાનૂની દ્રષ્ટિએ એમને જે પણ કઈ પ્રયત્નો કરવા હોય એમનો વકીલ રખીને, પણ એમનું તર્ક એ છે કે વિપક્ષના ધારાસભ્ય છે, સાહેબ, વિપક્ષના ધારાસભ્ય છે એટલે તુરંત તમે ધરપકડ કરી લો છો, પરંતુ જો સત્તા પક્ષના ધારાસભ્ય નેતા હોય તો પછી પોલીસ એમાં પાછી પાની કરે છે. આપ માનો છો એ વાત? નથી, એ તદ્દન વાત ખોટી છે. આ તો બહુ ક્લિયર છે. આ પ્રાંતની હાજરીમાં તોફાન થયું છે અને પાણી પીવાનો કાચનો ગ્લાસ મારે, તો તમે વાતને શું કેટલો ગંભીર પ્રકારનો ગુનો કહેવાય. અને એક ધારાસભ્ય આ કૃત્ય કરે, આ બોલાચાલી કરે છે તે વસ્તુ ચલાવી લેવાય, પણ પાણી પીવાનો કાચનો ગ્લાસ આ રીતના મારે તો પછી આને તો પછી આવા લોકો મદદ કરે. પણ સાહેબ, એના પુરાવા શું? મનસુખભાઈ, એના પુરાવા શું? કોઈ સીસીટીવી છે સામે કે ત્યાં કોઈ નિવેદન આપનાર છે? આમાં દાવો થઈ રહ્યો છે કે આરોપ લગાવનાર ભાજપ નેતા છે, એટલો પછી એ તો વિપરીત બોલવાના જ છે. કોઈ એવો અધિકારી નિવેદન આપવા તૈયાર છે? કોઈ સીસીટીવી છે ખરા કે આ રીતની મારામારી થઈ છે? જો આમાં ફરિયાદ જી બોલો, આપનો અવાજ આવી રહ્યો છે. લાગે છે એમની સાથે સંપર્ક કપાઈ ગયો છે, પણ ફરી એકવાર આપણે એમને કનેક્ટ કરીશું થોડી જ વારમાં. પણ મનસુખભાઈ જોડાય એટલે સવાલ પૂછવો છે એમને કે સતત ગુનેગાર ધારાસભ્ય એવું એવા શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. ગુનેગાર ચૈતર વસાવા છે કે નહીં એ કોર્ટ નક્કી કરશે. હજુ તો એનું હિયરિંગ ચાલી રહ્યું છે, હજુ તો જામીન અરજીની સુનાવણી ચાલી રહી છે, એ પણ પૂરી નથી થઈ. પછી એનું જ્યારે ટ્રાયલ ચાલે ત્યારે કોર્ટ નક્કી કરશે કે ચૈતર વસાવાએ શું કર્યું. એટલે પહેલા તો આપણે મનસુખભાઈને એ સવાલ પૂછવો છે. બીજી વાત એ છે કે જે આરોપ થઈ રહ્યો છે કે ભાઈ ચૈતર વસાવા જે રીતે યુવા આદિવાસી નેતા છે, લોકોની વચ્ચે જઈને કામ કરી રહ્યા છે અને એમનો જે સ્વભાવ છે, આક્રમક સ્વભાવ છે, આક્રમકતાથી એ જનતાના મુદ્દા ઉઠાવે છે. અને સ્વાભાવિક છે કે વિપક્ષનો નેતા હોય, આક્રમકતાથી જનતાના મુદ્દા ઉઠાવતો હોય તો શાસક પક્ષને ખૂંચે જ. તો એની સામે સત્તા પક્ષ સામે આરોપ થઈ રહ્યો છે કે ચૈતર વસાવાની આક્રમકતાને જોઈને એને કઈ રીતે અટકાવી શકાય, તો પછી આવા કાયદાકીય જે જાળ છે એની અંદર ફસાવીને એમને રોકી શકાય, એ પ્રકારના પ્રયત્નો સત્તા પક્ષના લોકો તરફથી થઈ રહ્યા છે. આવા આરોપ લગાતાર આમ આદમી પાર્ટી કરે છે અને ચૈતર વસાવાના સમર્થકો કરે છે. એટલે એ જવાબ પણ ખૂબ જ મહત્વનો બની રહેશે. મનસુખ વસાવા એને લઈને શું કહે છે. પણ આ બધાની વચ્ચે આ આખી રાજનીતિમાં કેજરીવાલની એન્ટ્રી પણ થઈ ગઈ છે, ભગવંત માનની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને મનસુખ વસાવાનું એવું કહેવું છે કે એમણે અહીંયા ના આવવું જોઈએ. આ રીતે
આ કેજરીવાલ અને ભગવંત માન જે પ્રવાસ કરી રહ્યા છે ગુજરાતમાં, એક તો પશુપાલકોનો મુદ્દો ઉઠાવવાના છે, ડેડિયાપાડામાં પણ તે મોટું સંમેલન કરવાના છે અને મનસુખ વસાવા એ જ કહી રહ્યા છે કે ભાઈ સંમેલન યોજવાથી તમને રાહત નહીં મળે, તમારે કાનૂની કાર્યવાહી કરવી પડશે. અને આજે જ્યારે વડોદરામાં કેજરીવાલ પહોંચ્યા, તેમણે શું નિવેદન આપ્યું, તેમણે કેવી રીતે સરકાર પર પ્રહાર કર્યા, તેમનું નિવેદન પણ પહેલા સાંભળીએ. अभी पशुपालक किसान बोनस लेने के लिए और अपने दूध का उचित दाम लेने के लिए विरोध कर रहे थे. उनके ऊपर पूरी तरह से लाठीचार्ज किया गया, आंसू गैस के गोले छोड़े गए, उनका दमन किया गया और उस वजह से एक किसान की मौत हो गई. उधर डेडियापाड़ा में आदिवासी इलाके में आम आदमी पार्टी के लीडर जो हैं चेतर वसावा, वो आदिवासियों के बहुत बड़े नेता हैं. वो भ्रष्टाचार के खिलाफ आवाज़ उठा रहे थे, उनको गिरफ्तार करके जेल में डाल दिया. जो ठेकेदार हैं, भ्रष्टाचारी हैं, वो खुलेआम घूम रहे हैं. तो इसके खिलाफ आवाज़ उठाने के लिए और गुजरात के लोगों के पक्ष में बोलने के लिए आज मैं और मान साहब गुजरात आए हैं. हम मोडासा में और डेडियापाड़ा में रैली करेंगे और जनता के साथ बातचीत करेंगे. ये एक तरफ 30 साल पुराना तानाशाही राज है, एक तरफ जस्ट 10 साल पुरानी पार्टी है. तो इससे लोगों का संकेत ये जाता है कि जो नई जनरेशन है वो वोटर्स की, जो वोट डालने वालों की नई जनरेशन है, नई पीढ़ी है, वो बदलाव चाहती है, नई कहानी लिखना चाहती है. जो जुल्म गुजरात के लोगों पर अहंकार की वजह से या मोनोपोली की वजह से जो बीजेपी सरकार गुजरात के लोगों पर कर रही है, उसके लिए अब हम आ गए हैं. क्योंकि कांग्रेस तो इनके साथ मिली हुई है, कांग्रेस को आप विपक्ष मत समझिए, कांग्रेस तो मिली हुई है, कांग्रेस विरोध नहीं करती, कांग्रेस तो इनके साथ मिली हुई है. अब विपक्ष जो है वो आम आदमी पार्टी ही रहेगी. तो विपक्ष की तरफ से हमारा फर्ज बनता है कि हम गुजरात के लोगों के पक्ष में आवाज़ उठाएं ताकि देश में लोकतंत्र को बचाया जा सके. તો જી સીધો જ આમનો આરોપ એ છે કે જે વ્યક્તિ એટલે વિરોધ પક્ષના નેતા જે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે એમને જેલના સળિયા પાછળ ધકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આ જ મુદ્દો અમે ઉઠાવીશું. અને આપણી સાથે ફરી એકવાર મનસુખ વસાવા ફોનલાઈન પર કનેક્ટ થઈ ગયા છે. સાહેબ, હમણાં જ્યારે આપ અમારી સાથે વાતચીત કરી રહ્યા હતા, સંવાદ કરી રહ્યા હતા, ત્યારે આપે 2-3 વાર એ શબ્દનો ઉલ્લેખ કર્યો, ગુનેગાર ધારાસભ્ય, ગુનેગાર ધારાસભ્ય, ગુનેગાર ધારાસભ્ય. ચેતર વસાવા ગુનેગાર છે કે નહીં એ તો કોર્ટ નક્કી કરશે ને સાહેબ. હજુ તો જામીન અરજીની સુનાવણી ચાલી એની સામે 19 જેટલા ગુના બન્યા છે. એ તો સરકારી તંત્ર જોડાયેલ સાથે પોલીસ વિભાગ એફઆઈઆર કરેલી છે અને બધા લોકો જાણે છે કે આને આ પ્રકારનું કર્યું છે. પ્રાંતની હાજરીમાં એને આ મારામારી કરી તેનાથી ઠીક છે સાહેબ, આપનો અવાજ અત્યારે કપાઈને આવી રહ્યો છે, આપનો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ એ સવાલ એ પણ હતો અને ઘણા બધા લોકો પૂછી પણ રહ્યા છે કે શું એના કોઈ પુરાવા છે, શું અધિકારીના કોઈ નિવેદન છે, શું ત્યાં સીસીટીવી છે ખરા. બધી બાબતોની તપાસ થવી જરૂરી છે. સાથે સાથે જે સામે પક્ષ છે એમનો તર્ક અને પક્ષ પણ જાણવો જરૂરી છે કે આખરે આમ આદમી પાર્ટી તરફથી કાયદા કેવી લડાઈ લડવામાં આવી રહી છે. ઈશુદાન ગઢવી એ પણ શું લડાઈ લડી રહ્યા છે સૌથી એ આપણે જાણવું ખૂબ જ મહત્વનું થઈ જશે. પરંતુ ગોપાલ ઇટાલિયા કે જે હંમેશાથી જ્યારથી આ વિસાવદરની ચૂંટણી પતી છે વિસાવદર પાર્ટી થશે એ વાતો દોરાવી જ રહ્યા છે. પરંતુ આજે ચેતર વસાવાને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. ગોપાલનું નિવેદન સાંભળે પહેલા મનસુખભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મનસુખભાઈ, એ બે પ્રશ્ન હતા. એક તો તમે ગુનેગાર કરી રહ્યા છો, એ તો કોર્ટ સાબિત કરશે, આ કેસની વાત કરી રહ્યા છે. બીજી વાત જે પુરાવા છે સીસીટીવી કે કઈ મારામારી કોઈ નિવેદન એવું છે? હાલની તારીખે ધારાસભ્યની સાથે એફઆઈઆર થઈ 19 જેટલા ગુના નોંધાયેલા છે એટલે ગુનેગાર જ ગણાય. ભલે સાબિત થાય ત્યારની વાત છે. એટલે આજની તારીખે સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખને એને સીધો એટેક કર્યો,
એક કાચનો ગ્લાસ મારે, એ ત્યાં પ્રાંતની હાજરીમાં, એમાં એ પ્રાંતને પૂછો, પ્રાંત મામલતદાર, 2 મામલતદાર એમની હાજરીમાં આ કૃત્ય કર્યું છે. તો એક ધારાસભ્ય તરીકે આટલી હદ પર તો ના જવું જોઈએ ને. તો તાલુકા પંચાયતનો પ્રમુખ એવી ચૂંટાયેલો પ્રતિનિધિ છે, એ તો એના પર આવો એટેક કરી તો ફરિયાદ આપે. પણ મનસુખજી, આરોપ એ થઈ રહ્યા છે આપના ઉપર કે ચેતર વસાવા જે રીતે આક્રમકતાથી આદિવાસીઓના મુદ્દા ઉઠાવે છે, સ્થાનિક જે મુદ્દાઓ છે એને ઉઠાવે છે, એને જવાબ નથી આપી શકતા, એટલે ભાજપ પછી આ પ્રકારના કાયદાકીય આટાપાટા કરીને ધારાસભ્ય ચેતર વસાવાને અટકાવી દે છે. તદ્દન ખોટી વાત છે. પ્રશ્નો હોઈ શકે, ના નથી કહેતો, અને પ્રશ્નો એકલા નથી, પણ અમે વર્ષોથી આદિવાસીઓના પ્રશ્નો ઉતારે, અને જે ભાજપ શાસનની અંદર આદિવાસીઓના કામો થયા છે ને, કોઈ શાસનમાં નથી થયા. અમે માકડા છે માહિતી આપી શકીએ. હવે લોકોને સત્તામાં આવવું છે એટલે લોકોને ઉશ્કેરવાનું કામ, લોકોને ગેરમાર્ગે દોરવાનું, યુવાનોને ઉશ્કેરવાનું કામ, આ બધું જવાબદાર પાર્ટીનું આવું કામ હોય જ ના. એક જવાબદારી પાર્ટીના આગેવાનો તરીકે મનસુખજી, સવાલ એટલા માટે થાય અહીંયા જે એ લોકો એ જ કહી રહ્યા છે કે સત્તા પક્ષના ધારાસભ્ય હોય તો પછી પોલીસ એમાં ખચકાય છે. હું તમને ઉદાહરણ આપું. પ્રાંતિજના ધારાસભ્ય પર આક્ષેપ થયા હતા, તમને ખબર છે. પછી ભલે જે પણ હોય, સત્ય તો બહાર આવવું જોઈએ, પોલીસ તપાસ તો કરે. ગુજરાત હાઈકોર્ટ દંડો પછાડે ત્યારે તો એફઆઈઆર દાખલ થાય છે. ત્યાં આવી ઢીલી રીતે ને અહીંયા તમે જેવું તમારા ભાજપના સદસ્ય નિવેદન કરે ને એફઆઈઆર થઈ જાય, ધરપકડ પણ થઈ જાય. જી મનસુખજી, હું તમને કહું કે કોઈ ધારાસભ્ય કોઈ પણ નહીં લે, આ તાજું ઉદાહરણ છે. આ તાજું ઉદાહરણ છે કે એમાં શું એકવાર પણ મીડિયા સમક્ષ એ પ્રાંતિજના ધારાસભ્યને લાવો, ભલે ચલો સાચા આવે, માની લો, ચલો એ સી સમરી રિપોર્ટ ભરી દેવામાં આવ્યો છે પોલીસ તરફથી એ કેસમાં, પરંતુ તપાસ માટે તો ધરપકડ કે અટકાયત થાય, કશું જ નહોતું થયું. એટલા માટે ખકડાવવા પડ્યા, હાઈકોર્ટે આદેશ કરવો પડ્યો કે ભાઈ તમે એફઆઈઆર તો નોંધો, ત્યારે પોલીસે એફઆઈઆર નોંધી. સેશન કોર્ટે કેમ જામીન રદ કર્યા ના? તમે એમના જે સમર્થકોના વિડીયો તો જુઓ. જી, એ જોયા છે અમે. કેવી ગંભીર પ્રકારની ધમકી આપે છે. એનો પેલો દેવાભાઈ વસાવા એમણે કહ્યું હતું કે લાકડી અને દાંતરડી હથિયારો લઈને આવીશું, એસપી કચેરીનો ઘેરાવ કરીશું. અમને ખબર છે આવું ક્યારે ના કહેવું જોઈએ. આ રીતના ધમકી અપાય. લાકડી નહીં, આવા અમારા અત્યારે આદિવાસી હથિયારો લઈને આવીશું એમ વાત કરી. તો આવા લોકોને પ્રોત્સાહન અપાય. હું તમને પૂછું કે આવા લોકોને પ્રોત્સાહન અપાય? એ તો બિલકુલ અયોગ્ય બાબત છે. આપની સાથે સંવાદ શરૂ કરતા પહેલા જ અમે કહી ચૂક્યા કે આ પ્રકારની ભાષા જ તે ચૈતર વસાવાને નડી રહી છે જ્યારે એમના સમર્થકો આવી ભાષાનો પ્રયોગ કરે. પણ મુદ્દો એ છે મનસુખજી કે આપ તો દિગ્ગજ નેતા છો દક્ષિણ ગુજરાતના, એવું શા માટે થાય કે સામે જમીની રાજનીતિ નથી થતી, આ કેસવાળી રાજનીતિ થાય છે? તો અમારા વિધમાં એમના માણસો બેફામ ગાળો બોલે, બેફામ પોસ્ટો મૂકે, તો અમારે બધી ચલાવી લેવાનું? એ ક્યારે પણ ન ચલાવી લેવું જોઈએ. પરંતુ આ વિપક્ષ તરફથી આ જે સવાલ ઉઠાવવામાં આવે છે કે ભાઈ અમારા ધારાસભ્ય પ્રશ્ન ઉઠાવે છે એના માટે પકડ્યા છે, એ શું સાચું નથી કે પ્રશ્ન ઉઠાવવાને કારણે એમને પકડવામાં? એ તો બચાવમાં જ આ જ કહેવાના, બીજું શું કહેવાના? બચાવમાં શું કહેવાના એવા? અચ્છા, મેં તમને જે પ્રાંતિજના ધારાસભ્યનું ઉદાહરણ આપ્યું એ બાબતે આપનું શું કહેવું છે? ભાજપના ધારાસભ્ય એક વાર પણ પોલીસે ઈચ્છા શક્તિને દર્શાવી કે સાહેબની પૂછપરછ કરીએ? એફઆઈઆર નોંધાઈ છે એ બી સત્ય છે ને, અને પ્રાંત અધિકારીની હાજરીમાં આને તોફાન કર્યું છે એ બી સત્ય છે ને. અચ્છા, આ બધામાં જે સંજય વસાવા છે જેમણે ફરિયાદ કરી, એમણે એવું કહ્યું હતું કે જો ચેતર વસાવા માફી માંગી લે તો હું ફરિયાદ મારી પાછી લઈ લઈશ. આપ શું કહેશો આ બાબતે? શું એ કેસ ફરિયાદ પાછો લેવો જોઈએ? સમાજના એક સમયે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ અને ધારાસભ્ય એ બંને એક પ્રકારના મિત્રો હતા. એટલે એને કેટલાક લોકોએ કીધું, અમે પણ કીધું કે સમાધાન કરી નાખો, તો એને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું. અમે એક સમાજના છે, મેં આજનું પોસ્ટ પણ મૂક્યો, સમાજના લોકો અંદર લડવાની જોઈએ, વિકાસની ચિંતા કરી. આજની પોસ્ટમાં પણ તમે જોજો. એ દ્રષ્ટિએ સંજયે કીધું કે ભાઈ માફી માંગી લે, અને માફી ના માંગી લે તો કે કમ સે કમ બેસું તો બધાએ ચાલો આપણે આદિવાસી સમાજમાં અને વિકાસના પ્રશ્નોમાં ધ્યાન આપીએ. પણ આપણે વિકાસમાં ને લોકોને ગેરમાર્ગે જોડાય, લોકોનું જૂઠાણું ચલાવવું છે, જંગલની જમીનો આ બધું થોડું ચાલે. સરકાર
સરકારની જવાબદારી છે કે કોઈ પણ હોય, હું તો એમ મારું પણ હતું ભાજપનો આગેવાન કે કોઈ પણ હોય આવો મનસુખજી, કાયદો અંતિમ- લેવાની વાત એને ના જોઈએ એમ. અંતિમ સવાલ આપને પૂછું છું. વારંવાર આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવે છે કે ચૈતર વસાવાની રાજનીતિ દક્ષિણ ગુજરાતમાં ચાલી ગઈ છે એટલે ભાજપને ડર પેસી ગયો છે અને આ ડરનું જ રિએક્શન છે. કોઈ ડર નથી. કોંગ્રેસ એટલી સાડી પાડી જો તૂટી ગયો હોય એમના નેતાઓ. અચ્છા, ડેડિયાપાડામાં પણ એક સંમેલન થવાનું છે. કેજરીવાલ, ભગવંત માન બધા આવશે, તો આપનું શું એમના પર પ્રત્યુત્તર રહેશે? કારણ કે એ લોકો તો હવે જમીન તૈયાર કરવા લાગ્યા છે 2027 માટે. એક પ્રકારનું આ રાજકીય સ્ટન્ટ છે. એક પોતાની ભૂમિ બચાવવા માટે, પોતાની જગ્યા બચાવવા માટે આ પ્રકારના બધી એ કાનૂની લડાઈ લડે ને. મુખ્યમંત્રી ભગવતસિંહ માન મુખ્યમંત્રી છે, કાનૂનનું રક્ષક છે, તો એમને ખ્યાલ આવો છે. આમ આદમી પાર્ટીના નેતા આજે દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા છે કેજરીવાલજી, તો એ કાનૂની લડાઈ લડે. બિલકુલ બિલકુલ, આભાર. જી આભાર મનસુખજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે આમ આદમી પાર્ટીના ત્યાંના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપને શું લાગી રહ્યું છે? કારણ કે હું તમને કહું, તમારા જે ચેતર વસાવાના વકીલ છે એમની સાથે મેં ટેલિફોનિક સંવાદ કર્યો હતો. એમણે એવો દાવો કર્યો હતો 14 જુલાઈના રોજ જ્યારે આ ચેતર વસાવાના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી જામીન નામંજૂર થયા. મેં પૂછ્યું કે શું તર્ક તમે રાખ્યો, શું તમે ત્યાં લડાઈ લડી જામીન માટે? એમણે કહ્યું કે અમે તો બધા ભગવાન ભરોસે છીએ, નસીબના જોરે ચાલી રહ્યા છે. આવું છે? આજે જયારે 5 તારીખે આ ઘટના બની, ઘટના 12 વાગ્યાની ઘટના છે. 1 વાગે ચૈતરભાઈ ત્યાં ગાડી એ પ્રાંત ઓફિસની બિલકુલ 50 મીટરના અંતર ત્યાં પોલીસ સ્ટેશન આવેલું છે ડેડિયાપાડા. એટલે એ બધા આરોપોનો જવાબ જ નથી વકીલ પાસે, એમ કે ભાઈ તમે ડિફેન્ડ કરી શકો કે ભાઈ ખોટા આરોપ છે. તમે એવું કહીશ, તમારી જોડે કોઈ છે પુરાવા કે ભાઈ મારામારી નથી કરી કે અગાઉના 18 જે ગુના છે એમાં તમે જામીન જે નિયમો છે એનો ભંગ નથી કર્યો? નથી તમે કહી શકતા. તમારા આમ આદમી પાર્ટીના સમર્થકોના વિડીયો બતાવવામાં આવે છે કે એસપી કચેરીનો ઘેરાવ કરીશું ઘાતક હથિયારો સાથે, તો પછી ક્યાંથી કોર્ટ જામીન આપે? ત્યાં ગાડી પ્રાંત ઓફિસમાં સીસીટીવી ફૂટેજ છે. અત્યાર સુધી આ જિલ્લા પ્રશાસન અને જે પોલીસ તંત્ર છે ત્યાં હાઈકોર્ટમાં પણ પૂછવામાં આવ્યું છે અને અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ પૂછવામાં આવ્યું છે. હજુ સુધી એ લોકો સીસીટીવી ફૂટેજ જાહેર કેમ નથી કરતા? જો ખરેખર એ લોકો સાચા જ છે તો નિરંજનભાઈ, આ જે ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે કે અમે તો આ કચેરીનો ઘેરાવ કરશું ને આવા હથિયારો સાથે, આ કેટલું યોગ્ય છે? આ યોગ્ય છે કોઈ પણ રીતે? એ તો વ્યક્તિગત લાગણી છે, કેમ કે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી છે. આજે પણ એ વ્યક્તિગત લાગણી તમને કોર્ટમાં નડી રહી છે ને પછી જ્યારે જામીનની સુનાવણી થાય ત્યારે આ બતાવવામાં આવે છે ને કોર્ટમાં. આજે હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એવું કહે છે. જે સંજય વસાવા છે એમની પર કોઈ પણ જાતની ઈજા નથી, કોઈ પણ હોસ્પિટલમાં એ એડમિટ નથી થયા, તો 307ની કલમ એક ધારાસભ્ય પર કઈ રીતે લગાવી શકે? અને બીજું કે ચૈતર વસાવા પોતે એફઆઈઆર કરવા ગયેલા છે ફરિયાદી તરીકે, આજ દિન સુધી આ ધારાસભ્યની હજુ સુધી એફઆઈઆર કેમ નથી લીધી? એમણે કોર્ટમાં જજની સામે 6ઠી તારીખે એફઆઈઆર કરેલી છે. એમને હાથના ભાગે વાગેલું છે, ચૈતરભાઈને અંગૂઠાના ભાગે વાગેલું હતું, ચૈતરભાઈના છાતીના ભાગે એમને લોહી નીકળતું હતું અને એમના બટનો બધા તૂટી ગયા હતા. આજે એક ધારાસભ્યને જો આપણે એરેસ્ટ કરવા હોય તો કમસે કમ રાજ્યપાલની આપણે પરમિશન તો જોઈએ. ક્રોસ એફઆઈઆર થતી નથી તો તમે ડીજીપી ને મળો, ગુજરાત હાઈકોર્ટમાં દા નાખો. શું તમે કર્યું કે ફક્ત ચક્કાજામ કરવાના વિરોધ કરો? એનાથી આપણે કાયદાકીય રસ્તો પણ અપનાવવો પડશે. ખાલી રસ્તા પર ઉતરીને તો ન્યાય નહીં મળે. સંજય વસાવા હોય કે ચંપાબેન વસાવા હોય કે કોઈ પણ પ્રતિનિધિ હોય, એ એફઆઈઆર લખાવવા માટે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ગયા જ નથી. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતરભાઈ જોડે હજી અન્યાય થયો એ બાબતે ચૈતરભાઈ પ્રથમ ઓફિસમાંથી નીકળીને તાત્કાલિક ત્યાં ગાડી ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જાય છે અને પોતાની ફરિયાદ લખાવે છે. ત્યાર પહેલા તો 10-15 પોલીસની ગાડીઓ એમને ઉચકીને ડાયરેક્ટ રાજપીપળા લઈ આવે અને રાજપીપળાનું અંતર ફક્ત 40 કિલોમીટરનું છે. તેમ છતાં નિરંજનભાઈ, જો પોલીસ ફરિયાદ નથી લેતી, ચૈતર વસાવાની ફરિયાદ નથી લેવાતી, તો તમે કોર્ટમાં જઈને દાદ માંગો ને. દાદ કેમ નથી માંગતા? અમે કોર્ટમાં જઈને જજ સાહેબ પાસે પણ અમે ચૈતરભાઈ પોતે એફઆઈઆર લખાવી છે કે મારી જોડે આ ઘટના થઈ છે, મેં ફરિયાદ આપે છે. તેમ છતાં એની પાસે પણ હજુ સુધી ફરિયાદ જજ સાહેબે પણ એક્સેપ્ટ નથી કરી.
એટલે તમને ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી? જ્યારે અલગ અલગ કેસમાં કોર્ટ તમને ચેતર વસાવાને જામીન આપી દે છે ત્યારે વિશ્વાસ થાય છે, પરંતુ બીજા પુરાવાના આધારે જો જામીન નથી મળતા તો તમે ન્યાયતંત્ર પર, કોર્ટ પર સવાલ ઉઠાવો છો. આજે 307 ની કલમ, 109 ની કલમ ઓબ્લિક એ ક્યારે લાગે કે કોઈ ગંભીર ઈજા થઈ ગઈ હોય, કોઈ ગંભીર ઘટના બની ગઈ હોય? એવી કોઈ ઘટના ત્યાં આગળ બની જ નથી, અને ત્યાં આગળ સીસીટીવી ઓલરેડી છે જ. પણ આ પ્રશાસન ક્યાંક ને ક્યાંક 2500 કરોડ રૂપિયાનું જે મનરેગાનું કૌભાંડ છે ત્યાંમાં ભરૂચ અને નર્મદાના દિગ્ગજ નેતાઓનો અહીંયા આગળ નામ ખુલે એવા છે. એવા એ લોકોને 2-4 દિવસ પર એધાર મળી ગયા હતા. એના માટે ચૈતરભાઈને ખોટી રીતે ટાર્ગેટ કરી અને એમને ફસાવવામાં આવ્યા છે. આજે ચૈતરભાઈ જેવા જેલમાં ગયા, બચુ ખાબડના બંને છોકરાઓ અને એપીઓ બીજા જ દિવસે છૂટી ગયા. એમને ટ્રાયલ કોર્ટમાંથી જામીન મળી ગયા, અને ચૈતરભાઈને હાઈકોર્ટમાં પણ આજે એમની સુનાવણી હતી, તેમ છતાં આજે 1 મિનિટ પણ વકીલને બોલવાનો ટાઈમ નથી આપ્યો. પણ એમાં તો તમારા જ વકીલે કીધું હતું કે અમે અત્યારે તૈયાર નથી. 1 ઓગસ્ટની તારીખ આપી હતી પણ એમણે ના પાડી કે ચલો, એટલે 4 દિવસ તો ઓલરેડી તમારા વકીલના કારણે વધ્યા, સરકારી વકીલના કારણે નહીં. એમાં સાહેબ પ્રશાસન દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં નથી આવી ત્યાં ગાડી. અને ગંભીર જે ગુનાઓ છે, ભાજપ આક્ષેપ કરી રહી છે કે 19 ગુનાઓ છે, બરાબર. જે નહીં જેવા ગુનાઓ એ કરી અને ખોટી એફઆઈઆર કરી ચૈતર વસાવા આજે રાજપાડી ઝઘડિયા જે. અચ્છા, ચલો ઠીક છે નિરંજનજી. આમાં હમણાં મનસુખભાઈ વસાવા સાથે પણ વાત કરી, એ પણ કહે છે કે આ બધા અમારે બખેડામાં નથી પડવું, માફી માંગી લો અથવા તો શાંત પડી જાવ તો મામલો શાંત પણ પડી શકે છે, સમાધાન થઈ શકે છે અંદર ખાને, એની શક્યતા આપને લાગે. સંજયભાઈ વસાવા પણ કહી ચૂક્યા છે કે અમે સમાધાન કરવા તૈયાર છે પરંતુ માફી માંગી લો. શું આપને શક્યતા કઈ દેખાઈ રહી છે આપને? આજે ચૈતરભાઈને જ્યારથી એરેસ્ટ કર્યા છે ત્યારથી એ લોકો પાસે અત્યારે કોઈ પુરાવા નથી, અને કોર્ટ એમની પાસે પુરાવા માંગે છે. એના માટે એ લોકો હવે સમાધાન પર આવે છે. હવે ચૈતરભાઈ ભૂલ કરી જ નથી, એ ખોટા છે જ નહીં, એ સાચા છે. તેમ છતાં તે દિવસે એમના પરિવારને નથી મળવા દીધા. પરિવાર જોડે પણ એ ચર્ચા કરી શકે કે ઘટના શું થઈ છે. નથી એમને મીડિયા સમક્ષ એમને રજૂ કરવા દીધા. ત્યાં ગાડી તમે જુઓ, એસઆરપી મંગાઈ લેવામાં આવે છે, ભરૂચ જિલ્લાની પોલીસ મંગાઈ લેવામાં આવે છે, નર્મદા જિલ્લાની પોલીસ મંગાઈ લેવામાં આવે છે. આજે ધારાસભ્યએ કોઈનું મર્ડર તો કર્યું નતું, એને કયો એટલો ગંભીર ગુનો કર્યો તો એની પાછળ આજે પોલીસ પ્રશાસન અને આખું તંત્ર એની પાછળ લાગી ગયું. એ તો હંમેશા પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે. આજે સમગ્ર આદિવાસી વિસ્તાર હોય કે આજે ગુજરાતના દરેક સમાજના લોકો આજે ચૈતરભાઈની સાથે છે. આજે તમે સોશિયલ મીડિયા પર પણ સાહેબ તમે જો સાહેબ ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખો, કોર્ટ પર વિશ્વાસ રાખો, કારણ કે અગાઉના પણ કેસમાં તમે ત્યાંથી બહાર નીકળ્યા છો. જો ખોટું નથી કર્યું તો તમે નીકળી જશો, એટલે એના પર વિશ્વાસ રાખો. અને એ આવા ઘણા બધા કિસ્સા ભૂતકાળમાં થઈ ચૂક્યા છે કે લોકોને રહેવું પડે છે જો એ તમે ખોટું કાર્ય કર્યું હોય. કોર્ટ અમારો એટલી જ અપીલ છે કે મામલો આમાં શાંત પડવો જોઈએ, કારણ કે એક ધારાસભ્ય ને આખા આદિવાસી સમુદાયની વાત છે, એમાં પછી આમાં જો આ વાત વધારે તૂલ પકડે તો પરિસ્થિતિ ઓર ગંભીર થઈ શકે છે. એટલે આ મામલો શાંત પડે એ જ અમારી આશા અપેક્ષા છે. આભાર નિરંજનજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો કેમ્પ 2 માં આપણે આવી જઈએ કે ધારાસભ્યની આ જેલવાસ પર અત્યારે જોરદાર રાજનીતિ ગરમાયેલી છે. બંને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે 5 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટ શું કહે છે, શું જામીન આપે છે કે કેમ. અને સાથે સાથે જ્યારે અરવિંદ કેજરીવાલ ભગવંત માન મોડાસા પછી ડેડિયાપાડા પહોંચશે ત્યાંથી શું વાર પલટવાર થાય છે, કેવી રાજનીતિ ગરમાય છે. અને હવે અલગ અલગ 3 ફ્રન્ટ જોવા મળી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણે જોરદાર પોતાની પીચ તૈયાર કરી રહ્યા છે. 2027 માટે કોણ બાજી મારી જાય છે એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.